લો ગાઈસ, તો આજે આપણી ગુડ મોર્નિંગ વાડીએથી થઈ ગઈ હતી. આજ રાતે તો આપણે વાડીએ હુતા હતા જયલાની. એ તો તમે બ્લોગમાં જોઈએ છે. જો સવારનું દ્રશ્ય જો તમે. અને પાર્થભાઈ હવાઈના પોરમાં જો અહીંયા વાડી આવી ગયા આપણી ને હોય જયલાની. સવારના પોરમાં પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને પ્રકૃતિનો આનંદ માણો ખાલી તમે જો. જયલો તો એ ઉઠ્યો નથી. ઉઠાડવા જવું હોય ને પછી એક્સરસાઇઝ કરીશું, કંઈક દોડશું અને પછી આગળ તમે બન્યા રહેજો. જો આ ચૈલાના કાકાની ગાડી છે નવી લીધી. આ ચૈલો હવાના પોરમાં ઉઠી ગયો. જો હોન્ડા લઈને એવું લાગે હેલા અહીંયા તો 90-48 હવાના પોરમાં જવું તમે ખાલી છે બબન ઉઠી ગયા હવડા. હવામાં ખોટું નથી ચાલુ કર્યું, સાચું જ ચાલુ કર્યું. માણસને ખબર પડી જાય કે અમારો જયલો કેટલા વાગે ઉઠાય. હાલો ગાઈસ, બન્યા રહેજો વ્લોગમાં તમે. જો તમે જયલો દોડવા માંડ્યો પોપટ પાછળ. એક્સરસાઇઝ કરે અને હું હાલું. મારે હજી 5 રાઉન્ડ મારવાના, પછી આપણે કંઈક દોડવાનું ચાલુ કરી. જો તમે વાડી છે જયલાને એક તો સારું હે કે એટલું હાલવાની દોડવાની ઉપાધિ તો નહીં. અને મસ્ત તમે વાડીમાં રહેતા હોય ને તો એક ફેર અનુભવ કરો. વાડી ન હોય કેમ કે વાડીમાં હોવાની અને જે હાલવાની હવારના પોરમાં ઉઠવાની મજા હે ને એ ઘરમાં નથી આવતી. મેં એક નોટિસ કર્યું, તમે નોટિસ કરજો એક વસ્તુ કે ઘરે હું અને વાડીએ જઈને વાડીએ હું અને હવારના પોરમાં જો આ દ્રશ્ય જો એટલે તમારો આખો દી બની જાય. માણા અમુક 10 વાગ્યા હોય એને આવું બધું ન હોય. આની હાટું 6 વાગ્યા ઉઠવું પડે મારા કલેજા અને બધું જોવું પડે. જો ને વાડીએ હોવું પડે ત્યારે આ બધી દ્રશ્ય દેખાય. સારું હાલો ગાઈસ, તો તમે બન્યા રહેજો વ્લોગમાં. અમારા આ દિલીપભાઈ જો ટાપુ કરી નાખો. બસ જો રાત ઉજાગરો કરી અને અત્યારે આ તાપણું કરીને બેઠા છે. તમે અહીંયા જ સુતા હતા ને કા? હા, અમે અનિલભાઈ અહીંયા જ હતા. અનિલભાઈ હતા એમ ને? કાનભાઈ અહીંયા જ હતા. રેડી. હું પાકમાં શું વાવ્યું છે? હજી પાકમાં આપણે આ જો કપા ભાઈ છે અને આ ડુંગળી છે, ઓનિયન બધી વસ્તુ છે આપણે. અને આપણા ભાઈઓની જ વાડી છે, આપણે ક્યાં કોઈની બીજાની કોઈની છે. રેડી. હા, તમારા મિત્રોને કીધું અહીંયા વિઝિટ લેવી હોય તો, તમારે વિડીયો બનાવવો હોય તો આવી જજો. વેલકમ. હા, આપણી જ વાડી ગાઈસ, તમે આવી જજો. ગાઈસ હલો જઈ ઘર બાજુ. ટકો જઈ છે કામે ના? જો આફ્રિકાથી આવેલા મોટા બા, એનો બ્લોગ ન જોયો હોય તો જોતા આવજો તમે. બધા કામ ધંધે જઈએ. આપણે હમણાં આઈટીઆઈ જવાનું છે. ના અમારો જો એક પગ ભાંગલો, પગ ભાંગી ગયો તો કે ગાડી માથે ચડાઈ દીધી. મારી પાસે આઈફોન છે જ કીધું ને. એટલે બ્લોગ બનાવે એમ ને, સરખાઈ વિડીયો ઉતારી જે વાયરલ સરખાઈ આવો જોઈએ. તું વાયરલ જ છો મારી ભાઈ. આનું નામ અને આનો પગ ભાંગી ગયો. નામ તો વાંધો નું હોય પણ વાયરલ થવો જોઈએ. ના વાયરલ જ છો, તારું શું પણ એમાં કેવાનું. હાલો ગાઈસ, મળીએ. એમ તો કે નાવા જાવ. આઈટીઆઈ જવાનો ટાઈમ થઈ ગયો છે પણ જવાનું કઈ ખાતું નથી. આ એસુ ભેગો જો ફાકી ખાવા નહીં, ફાકી લેવા હો. હું તો કઈ ખાતો નથી. અને હા અમારા દાદા ગીતાભાઈ, હું ને એસુ બે હેલા જાય છે ગામમાં ફાકી લેવા. મારી ફાકી અને જો આટલી વસ્તુ લઈ લીધી. આ યસુ નું દહીં નો વેફર છે એક, અને એક મારો વેફર નો ચેવડો છે. આજે છે આપણે સોમવાર એટલે ફરાળ કરશું. ઘરેથી જયલાના ફોન કર્યો છે બેવો હાટું. હવે જયલો આવી છે હમણાં, ત્યાં લગીને આપણે આપણી જગ્યાએ બેવો આવેલા છે. આવવો જોઈએ એટલી વારમાં, થોડીક વારમાં. તડકો કેવો ઘડીક વાર બે કઈક અહીંયા જો બાજુમાં કામ હાલે. અને અમારા રાજુભાઈ હો બકાલો લઈને જઈએ. લગ્ન પછી બધી આમ જ થાય, ટૂંકમાં કામ કરવું પડે બધી. અમારો ચોક જયલો આવી ગયો જો નાસ્તો લઈને. લાઈટ કામે નહોતો ગયો તો અમે કામે ન દે, કામ અમારી પાસે આવે. અરે પણ મગદાળ ને લેવો વેફર ના
જોઈ લો તમે, નાસ્તો કરવા આવી જાવ તમે. તડકો વધતો જાય દી બધી હોય એવું લાગે હે. હવાના પરમાં ટાઈટ લાગે અને બપોર તડકો એક નંબર પડે અને વાગી ગયા હે કેટલા 12 વાગી ગયા હા. હારું હાલો બન્યા રહેજો વ્લોગમાં. બ્રશ અને હાબુ ભૂલી ગયા તા ને જો આ ટકો લેવો હા. મારા ઘરેથી બ્રશ લઈ લીધું હા. આ રહ્યું. અને કાંઈથી હવે મંદિર ધોઈ નાખ્યું એમ ને. હા આજ મઠ ધોઈ નાખી. આજ મઠ ધોઈ નાખવાના છીએ અમે. હારું હાલો હવે મઢે જઈને ત્યારે દેખાડી વિડીયો હવે. ગાઈસ તો અમે આવી ગયા છીએ મંદિર ધોવા અમારા મમ્મી માનું. ના જો પાણી ભરી લીધું હા અને હવે ધોવું લાદી બાદી બધી થોડું ઘણું કામકાજ કરી નાખીએ છે. જો કેવું ભર્યું છે અમે ચોખ્ખું કરી નાખીએ પેલા. તમે બન્યા રહેજો બ્લોકમાં. જો કામ કરી દીધું ચાલુ બતાવે. મમ્મી મને અમારા ફોટા મંદિર મારું મઠ કામ કરી દીધું. બહુ ખરાબ થઈ ગયું તો હમણાંથી કર્યું નથી ને સામ. કોમેન્ટમાં લખી દેજો જય મુંબઈના. ચાલો હવે કામ અમને પૂરું કરી લઈ પછી તમને જણાવ્યું. આબુથી નેનથી ધોયું આ બધું આ નીચેની લાદી એટલું કર્યું હોય ત્યાં એટલું થયું. ફિનાર વાળા પોતા પોતા માલ દે. ગાઈસ તમે કોમેન્ટ કરી નાખો આ બધું કેવું થયું. અમારા તો ઓમ પૈસાથી અમે ફૂગી એમ નથી અત્યારે. જેથી પૈસાનું એવું થાવે તેથી પૈસાનું કરશું. અત્યારે અમારે જેટલી સહાય થાય છે જેટલું કામ કરીએ કામ બાય એટલું અમે કરી શકીએ. આગળ અમારે કઈક થા તો આગળ અમે કઈક બીજું કરશું. હાલો અમે ગાઈસ પૂરું કરી નાખ્યું હોય કામકાજ. તમે જોઈ લ્યો. કોમેન્ટ કરી દેજો કેટલું સાફ થયું અમારે કીધું જેટલું થયું એટલું થયું હે કે આ બધું સાફ કર્યું હે. કોમેન્ટ કરી દેજો પોતા પોતા મારી દીધા હે. હાલો ગાઈસ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી કાલે વ્લોગમાં ચાલુ અને 2 લાઈક કરી દેજો.